હું કહું છું એ કુદરતના કેરને કે માની મમતા મોતને ભેટે અને દીકરાને છાતીમાં સમાવે. કુદરતનો કેર તૂટી પડે પણ એને કોણ ડરાવે. પાણીએ બધું છીનવી લીધું પણ માએ પોતાના બાળકને નહીં છોડ્યો. આ વાત છે જબલપુરના બરગીબાગમાં 30 એપ્રિલ 2026ની સાંજે જે દ્રશ્ય જોવા મળ્યું એને આખા દેશનું દિલ હચમચાવી દીધું. એક તરફ કુદરતનો કેર હતો અને બીજી તરફ માણસની બેદરકારી. પણ આ બધાની વચ્ચે મમતાની એવી કહાની સામે આવી કે જેને સાંભળીને દરેકની આંખો ભીની થઈ ગઈ. જોરદાર તોફાન અને પવનના કારણે જ્યારે પર્યટકોથી ભરેલું જહાજ નર્મદાના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યું ત્યારે દરેક પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. પણ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બચાવ દળના સભ્યોએ એક મા અને તેના માસૂમ બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો. ત્યારે એ દ્રશ્ય જોઈને સૌની આત્મા કંપી ઉઠી. એ મા પોતાના 4 વર્ષના દીકરાને અંતિમ શ્વાસ સુધી છાતી સાથે ગળે લગાવીને રાખ્યો હતો. તેમના મૃતદેહો એવી રીતે એકબીજા સાથે જોડાયેલા હતા કે મોત પણ તેમને અલગ ન કરી શકી. આ દુર્ઘટના માત્ર એક અકસ્માત નહોતો, આ માની મમતાનો સૌથી મોટો પુરાવો હતો. દુનિયામાં ભલે ગમે તેટલું ધન કમાઈ લો પણ માની મમતા અને તેની દુઆઓથી મોટી કોઈ સંપત્તિ નથી હોતી. કેટલાક અકસ્માતો તો એ વાતનો પુરાવો છે કે ગમે તેટલી પરિસ્થિતિ બની જાય, માં પોતાના સંતાનનો હાથ ક્યારેય નથી છોડતી. જો આ વાત દિલને સ્પર્શી ગઈ હોય તો આઈડીને ફોલો કરીને સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.